સમાચાર દિલ્હીથી જ્યાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવાઈ છે। લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો પર આજે લાગી શકે છે મહોર। આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા ચૂંટણી લડશે। રાજકોટ બેઠક પર પૂર્વ નેતા વિપક્ષ એવા પરેશ ધાનાણીનું નામ ફાઇનલ થયું હોવાના સમાચાર છે। છોટાઉદેપુરથી સુખરામ રાઠવા ઝંપલાવી શકે તેમ છે। અધિકૃત યાદી આવતીકાલે જાહેર થઈ શકે તે પ્રકારના સંકેત છે। અધિકૃત યાદીમાં 10થી વધુ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે। તો ગુજરાત ઉપરાંત રાજસ્થાન મહારાષ્ટ્રના ઉમેદવારો પર પણ ચર્ચા ચાલુ છે। આ ત્રણેય રાજ્યોના લોકસભા ચૂંટણીના ઉમેદવારો પર વાગશે અંતિમ મહોર। ગુજરાતના બાકીના 14 ઉમેદવારના નામ પર વાગી શકે છે અંતિમ મહોર। ઉત્તર ગુજરાતમાં માત્ર એક જ બેઠક બનાસકાંઠા પર કોંગ્રેસ નામ જાહેર નથી કરી શક્યું। બાકીની 3 બેઠકો પર નામ જાહેર કરવાના હજુ બાકી છે। પાટણમાં ચંદનજી ઠાકોરનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે। મહેસાણા બેઠક પર પાર્ટી પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને લડાવી શકે તેમ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। કેટલી મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં? જે અત્યારે હાલ કોંગ્રેસની વર્કિંગ કમિટી જે બેઠક છે એ ચૂંટણી સમિતિની એ ચાલી રહી છે ને એમાં અત્યારે હાલના જે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એમાં પરેશ ધાનાણીનો નામ પર મહોર મારી દેવામાં આવી છે। આ સિવાય અમિત ચાવડા કે જેઓ આણંદથી ચૂંટણી લડશે, પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે અને સુખરામ રાઠવા છોટાઉદેપુરથી ચૂંટણી લડતા જોવા મળશે। છેલ્લા 5 વર્ષમાં વિધાનસભામાં જે કોંગ્રેસ પક્ષના અથવા તો નેતા વિપક્ષ તરીકે જેમને જવાબદારી નિભાવી છે એ ત્રણેય મોટા નેતાઓને ચૂંટણી લડવાની જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે આ પૈકી અમિત ચાવડા અને સુખરામ રાઠવાના નામ તો અગાઉથી જ ચર્ચાઈ રહ્યા હતા, પરંતુ સૌથી મહત્વનું જો કોઈ નામ હોય તો એ પરેશભાઈ ધાનાણીનું છે। કારણ કે પરેશ ધાનાણી પોતે અમરેલીના છે અને અમરેલીથી ગત 2019ની લોકસભાની ચૂંટણી પણ તેઓ લડ્યા હતા, પરંતુ આ વખતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ રૂપાલા કે જેઓ પણ અમરેલીથી છે એમના પર પસંદગી ઉતારી છે, ત્યારે સામે પક્ષે કોંગ્રેસે પણ એટલો જ મોટો ચહેરો પરેશ ધાનાણીને આપ્યું છે અને એના જ કારણે પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ રાજકોટ લોકસભા ચૂંટણી પરથી જોવા મળશે અને પરેશ ધાનાણીના નામ પર મહોર આ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકમાં વાગી ચૂકી છે। આ સિવાય લગભગ 10થી વધુ જે નામો છે એના નામ પર પણ ચર્ચા થઈ છે અને અધિકૃત રીતના યાદી આવતીકાલે જાહેર થાય એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। ધન્યવાદ નરેન્દ્ર। તો સૌથી મોટા સમાચાર એ છે કે રાજકોટની બેઠક પર કોંગ્રેસે લગભગ નામ ફાઇનલ કર્યું છે। પરેશ ધાનાણી વર્સિસ પુરુષોત્તમ રૂપાલાનો જંગ રાજકોટની બેઠક પર જોવા મળી શકે તેમ છે। આ ઉપરાંત સુખરામ રાઠવા અને અમિત ચાવડાના નામો પણ કન્ફર્મ મનાય છે।